કઈ કે નહીં જટ લાવને આમને માડા ત્રણ વાગી છે આવો કાલે કાલે જી લ્યો આવી ગયા કે આગળ પાછળ કોઈ નથી એટલે જંગલમાં રહ્યો આડોશ પાડોશ કોઈ નથી કોઈને આરે હારું બનતું નથી એટલે બધા એને કહેતા હશો કે ઓલી ડોઈ તો આવી છે ને ડોઈ તેવી છે ને એ મારા નામની કથા કરતા હશો. અરે હું હોકામ તમારા વગોણા કરું? તમે તો મારી દીકરીના જેઠાણી છો, મારે થોડા તમારા વગોણા કરવાના હોય. જો એટલું સમજતા હોત ને મને માન દેતા હોત ને તો 15 દાડે અહીંયા જોવાનું આવી જતા હોત. તમને એટલો તો ભરોસો હોવો જ જોઈએ કે મારી દીકરીની જેઠાણી છે ને એને સારી રીતે રાખતી હશે, દીકરાની જેમ રાખતી હશે, પણ નહીં દોડી આવો અહીંયા. હા, એ તો હમણાં હું જોઈ લઉં છું, મારા ભાણાને મળું છું, એને હું બધું પૂછીશ. બેટા તને કેમ છે આ ઘરમાં, કાંઈ તકલીફ નહીં ને? તો એ તકલીફ કે તો હું આવીશ પાછો તમારી પાસે. શું કામ લઈ જાજો ને તમારા ઘરે? અહીંયા હું જો ન આચવતી હોઉં, તમારા ભાણિયાને ન ખાવા મળતું હોય ન લુગડા મળતા હોય તો મારે રાખીને કામ હું છે? એના કરતા લઈ જવાનો ને તમારે આચવવાનો ઉપાધિ જ નહીં, અને હું કોઈ દી જોવા નહીં આવું. અરે હું ક્યાં કહું છું મારે ઘરે લઈ જાવ? મારા ઘરે થોડો એ સારો લાગે? અરે આ ઘરનો એ વારસદાર છે, એનું ઘર છે, તો અહીંયા સારો લાગે? તો આવી નહીં રહેવાનું અહીંયા ઘડી ઘડી ફરિયાદો કરવા. પાછા કહેશે કે હું એને જોઈશ ને, એ જો આમ કહે તો હું અહીંયા આવીશ. અહીંયા આવીને તમે હું કોર્ટ કચેરી ઊભી કરશો. અરે એવું કાંઈ નથી, તમે સમજતા કેમ નથી? હા, બુદ્ધુ છું એટલે જ તમારી દીકરીના દીકરાને રાખું છું. આવ બુદ્ધુ છું ને એટલે, ને તો તે દાડાને મોકલી દીધો આશ્રમમાં. અરે હું ક્યાં કહું તમે આશ્રમમાં મૂકી આવો, પણ મારો હાથમાં બળે ઘરે એકલા કે મારી દીકરી છે, એનો દીકરો બિચારો એકલો છે, એનો હું થતું હોય છે, મા બાપ હાજર નથી, તો એવા દીકરાની સંભાળ લેવા નાના નો આવી શકે? આવી શકે. અને એટલો બધો જો હાથમાં બળતો હોય ને તો કહું છું કે હજી મોડું નથી થયું, લેતા જ જાવ તમારા દીકરાને અને ન્યા રાખો, અને બે નાના ભાણ્યો 2 જણા ખાજો પીજો મોજ કરજો. અરે ત્યાં હું લઈ જઈશ ને તો મારા ઘરની બદનામી તો થાતા થાય, પણ તમારા ઘરની બદનામી વહેલા થાય કે જો પુલીને માવતર નથી તેના મોટા બાઈ કાઢી મૂકી. હા ભલે ને કે મારે ક્યાં કોઈની પાસેથી સર્ટિફિકેટ લેવું છે કે એને આમ કીધું ને આમ કીધું ને, મને કાંઈ પડી નથી હો. એક તો હાડા કામ કરો, એને રાખો, અને પાછા ઉપરથી અબજસ. મારે જોતો નથી એવો અબજસ. સારું તો હું આવ્યો છું, મળતો તો જાવ. હા જાઓ જાઓ, બહાર બેસજો આંગણે. એ આવે ને ત્યારે મળજો, એ ઘરમાં તો છે નહીં. જાઓ બહાર બેહો. એ દાદાને ચા આપી આવશે. જાઓ, ચા આવી જાય. અરે દેવ બેટા, કેમ છો તું? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે બેટા તું? મસ્ત મસ્ત. આ તારી હાલત ને આ કામ જોતા લાગે છે તું મસ્ત જ છો. કેમ એમ બોલો છો? આ કેવા ધરણ છે તમે જોવો તો ખરા બે જણાના. હમણાં તારા બાબુને હું મળ્યો ને તો કે તમારા ભાણિયાને તો હું બહુ સારી રીતે રાખું છું. હા, સાચું જ છે, બરાબર જ સાચું છે. તમે વારે વારે હુકમ આવો છો? ચિંતા કરો માં, બરાબર સાચું જ મને. હા, આ તો દેખાય જ છે બરાબર હાસવે છે ઈ. હા તો સાચું જ છે હે ને? હા બાપુ, ખોટી ઉપાધિ ના કરો. હા, કપડા ઉપર તમે ના જાવ ને, એ તો કામ કરતા હતા ને એટલે એવા કપડા. હા, તમે તમારા નાનાને સમજાવવાની કોશિશ નહીં કરો, મને બધી ખબર પડે છે. હમણાં છે ને તારા બાબુને મળ્યો તો બહુ હોશિયારી કરતી હતી કે તમારા ભાણિયાને કઈ બટકા નથી ભરી દેતા, ફલાણું ને ઢીકડું ને પૂછડું. તો આ શું છે, એનો છોકરો ટકાટક થઈને પડે અને તું એનો ક્યાંય ઓલું કરતો હોય છે. અને મને તો પાસે શું કે તમારો છોકરો નોકરી કરે છે, તમારો ભાણિયો નોકરી કરે છે, લે આ નોકરી તમારી. ઘરનું કામ એ નોકરી જેવું જ છે ને. કામ કરીએ ને ગમે ત્યાંથી પૈસા તો મળવાના છે ને. તમે શાંતિ રાખો ને બાપુ, એવું કાંઈ નથી. અને ઘરે પોતાનું રહેવાનો આશરો અમારો આ છે, તે કામ નહીં કરીએ તો શું કરશું? બે માણસ મળી થોડું થોડું કામ કરીએ, તે સારો રોટલો તો મળે છે ને, એ શું વિચારવાનું એમાં? હા, અરે રોટલો હારો મળે છે, ઘરે તમારું છે, પણ જે ઘરમાં
મીઠા વેણથી બોલાવતા ન હોય ને એ ઘર હું કામનું? એવું કોણે કીધું તમને મીઠા વેઠી નથી બોલાવતા? અમને પૂછો ને કેમ રાખે છે કયો ને? બરાબર રાખે. અરે તારા બાબુ મારી સામે વડકા કરતા હતા, આમાં તમને હું બરાબર રાખતા હોય? મગજ ઠેકાણે નહીં હોય એટલે, બાકી બાપુ ક્યારેક મૂડ ઉપર હોય. ક્યારેક એવું હોય ને, તમે તો એમ કહેશો કે મગજ ઠેકાણે નહીં હોય, મને તો લાગે છે એને મગજ જ નથી. અરે આવું ના બોલાય, કેવી વાત કરો છો તમે? બરોબર જ હાસવે છે. ના તમે ખોટું હું કામ આમ બોલો છો મારી પાસે? મને આ ધોળા થયા મને ખબર નહીં પડતી હોય કે તારા બાબુ તારા માવતર વહી ગયા પછી કઈ રીતે તને હાસવે છે એમ? ક્યારેક તમે એવું જોઈ લીધું હોય મગજ એનો ગરમ હોય ત્યારે નહીં? હા એ તો તમે અત્યારે આવું યા સમજી બોલો તે કે સાંભળી સાય તો પાછા ખીજાય. ખોટું લાગી જાય એને, ખોટા હાસવે છે એમાંથી ને જાવું અમે નહીં. તમે કામ કરો, અત્યારે વયા જાઓ અને આમ વારે વારે નહીં આવતા. હાસવે છે ચિંતા નહીં કરતા તમે નાનું. આમાં ખબર જ પડે છે મને. આમાં તું પાછો કહે છે તમે ચિંતા નહીં કરતા, તો હું કરું? અરે તારા મા બાપ ભૂયા ગયા પછી તારું મોહાળમાં કોઈ નથી, હું એક જ છું. અને એમાંય તારા બાબુ કે તમારા ભાણિયાને બહુ સારી રીતે રાખું છું. આ તારા આવો વેહ જોઈને મને બહુ ઉપાધિ થાય છે. કાંઈ નથી થયું મને, બરોબર જ છું. હવે છે ને હમણાં તારા બાબુ હોશિયારી કરતા હતા ને એની પાસે જઈને દાવ. હા એને કઈ કેતા નહીં. એનો ક્યાં વાગ છે કઈ? આ તો કામ કરું છું એટલે કપડા પહેર્યા છે આવા. બાપુ જો, ખોટી મગજમારી નથી કરવી હો. હા ઘરમાં શાંતિ રહે ને તે બરકતે આવે. આ ખોટી લપ કરવાથી છે ને પછી ખોટી પડોજણ ઘરમાં કરે. હા. ન કરો ને. મોટી પડોદર નહીં, સાચું તો એને કેવું જ પડે, નકર એને એમ થાય એનો ભાણિયો તો છે ને ભાન વગરનો તો એનો નાના ભાન વગરનો લાગે. એટલે મારે છે ને અત્યારે જ જઈને ચોખ્ખા શબ્દમાં કહેવું છું. મારી પાસે બહુ લવારો કરતી હતી, અરે તમારા ભાણિયાને હું મારા છોકરાને હાથું એટલો જ હાથું છું. હા હા બધું વાત ઈ જ્યારે ગરમ મગજ હોય ને ત્યારે કેવાય ગયું હોય. જયારે ગરમ હોય કે ન હોય હું એની પાસે જાઉં છું અને કહું છું કે કપડા હારા પહેરાવજો. નથી કેવું કાંઈ, કપડા તો મેં જ પહેર્યા છે આવા હે ને. હા હા ઈ કહું તો શું કામ કરે એટલે પહેરે. એક કામ કરું હું તમારા માટે કડક ચા બનાવું, તમે ચા પી પછી જાઓ. મારે કડક ચા નથી પીવી, મારે છે ને અટાણે જ એની પાસે જાવું છે. પણ બાપ નાનો આ ક્યાંક ન્યા જાય ને તો વાપી નાખશે બધું. ક્યાં હવે કાઈ નહીં, તમે વિફાથી ન કરો. પણ બાપુ કહેશે ઈ મારાથી તમારી હાલત નથી જોવાતી. દિવસે ને ડાળા બધું વધતું જાય છે. જોવું તો ખરા શું કરે છે. તો શું કરવાનું મારે? કાઈ નહીં, આ કૂડો તો હવે મેલી દો પાછો સાઈડમાં. હાલો તે જઈએ ત્યાં, પેલા મેલી દો લ્યો. પેલા આ બાપુનું મને હા તે હાલો ને હાલો. નાનો રેવા દ્યો નાનો. સાચું કહું, ઘણા દેખા હું વિચાર કરતો વાડી આપણે એકલા નથી આવતી, કોકનું કોક હારે હોય, કોકનું કોક હારે હોય ને તો તારી આ સરખી વાત ન થાય. વાડીએ વાત કરીને શું છે, વાત તો ઘેરે થાય આપણે. ગાંધી ધીરે તો વાત થાય. હા વાડી શું છે કે લીલી વાડી હોય, વાડીમાં કોઈ ન હોય, તારી હારે શું છે મજાક મસ્તી કરતો તને પરસ્યો વળે જોખેલું જો હે ભગવાન, ગરમી થાય તને બહુ ગરમી થાય. હવે છે ને ખબર નાખું હવે નવા નવા લગ્ન નથી, લગ્ન ને ઘણા વર્ષ થઈ ગયા એટલે તમારી બધી આવી વાતો છે ને બંધ કરો. અરે પણ કેવી વાત કરે છે, એવું કોને કીધું કે લગ્ન ના જાજા વર્ષ થઈ ગયા હોય પછી પ્રેમ ઓછો થઈ જાય? હું ક્યાં કહું પ્રેમ ઓછો થાય? પ્રેમ જેટલો છે એટલો જ રાખવાનો હોય, આપણે નથી વધારવો કે નથી ઘટાડવો. લ્યો આ માણસોને છે ને પ્રેમ હરકો કરીએ ને તોય ન ગમે. આ માણસો પ્રેમના ભૂખ્યા હોય અને અમારે આને પ્રેમ વધારવો નથી ને ઘટાડવો નથી. ઓલી ચંદ્રિકાને કરો ને, આમ ઈ તમને ગમે છે ને કા? જો એનું નામે ન લેતી મારા મોઢો. તમારે કઈ એવું હતું નહીં, આ તો ખાલી બસ રમત કરતા હોય ઠીક કરી વાત. હા એ તો મને ખબર છે કે તારે આવતી હોય ને તે તમે એની સામું જોતા હોય, તમને એમ કે મને ખબર નથી એમ. અરે અરે ક્યાંની વાત ક્યાં લઈ જાય. એ બિચારી દાડિયા આવતી હોય બરાબર તો મને કઈ પૂછે કે મારે કયા ખળામાં કામ કરું, કે કહેતો હોય ને બીજું હોય આવ
હા તઈ તો તુંય દાડી આવતી તો લગ્ન તો મેં તારી હારે કર્યા ને. તો ચંદ્રિકા હજી વાળી આવે છે ને કામે? પણ હવે ક્યાં હું જાય એની વાડી આવે છે એના લગ્ન થઈ જાય વહી ગઈ. હા રે તું હવે ક્યાંની વાત ચાલે? ચાલે હવે હમણાં આવી હતી તમને એમ કે તમને કઈ વાત નહીં કરો તો મને ખબર નહીં પડે એમ. અરે એના બાપાને ઘરે મળવા આવી હતી. હવે એના લગ્ન થઈ ગયા 3-4 વર્ષ થઈ ગયા ને એના બાપાને ઘરે આંટો દેવા આવી હતી તો તને મળી છે તે કીધું વળી. તો આપણે ખેતર શું કરવા આવી હતી? મેં હું ખબર હું થોડો ખેતર હતો તમને ખબર હોય. તમે ખેતર જતા મને હંધી ખબર છે. અરે આપણે બે શહેરમાં ગયા થાવે તું હું મન નાની. જે હોય એ વાતને મેલો. તમને છે ને ચંદ્રિકાનું ગમે એ બોલે ને તમને સાંભળવું ગમશે નહીં. હા તારે બીજી વાત કરવાની ને તો કઈ. હા જો હાજી મને વાત યાદ આવી ગઈ યાર. હું હા આપડા લાડકા દેવાભાઈ તમારા અને એમના લાડકા નાના બાપુ હા એ મને ખબર નથી પડતી કે એને શું કામ છે એનો ડાબલો ડાયટો મહિનામાં 4 વખત આપણી ઘેર ગુડાણો હોય ડોહો. એ હું છે એલા પાછો અહીંયા આવ્યો છો. હા હજી કાલે જ ગુડાણો હતો અહીંયા. હજી 8 દી પહેલા મળીને ગયો. એને ઘડિયા ને ઘડિયા શું કામ છે? આ ડોહાને છે ને જરાય ભરોસો નથી મારા બેટાને. આપણે એને એમ કે આપણે દેવાને હાસવતા નહીં હોય એટલે પણ એના એમને કાકા આપણને એમને લઈને જાય છે ને. એ તો વાત છે દેવો એને સ્વીટી બસ હે તો એને ગળે જ છે. હા હવે વાત સમજાતી જ નથી કે આ એનો ડોહો એને કેટલો બધો કેમ હાંસવે છે અને ક્યારે એની ઘડીએ એની ખબર અંતર પૂછવા હું કામ આવે. આપણે હું દેવાના બટકા ભરી જવાના છું. મને તો એવું લાગે કે દેવાભાઈ જ કહેતા હશે કે આપણે એને હાસવતા નથી ને એવી બધી. એવું તો નહીં હોય ને. મને તો એવું જ લાગે છે. તો ડોહા બાપા આવતા હોય ને બાકી ડોહા બાપા ને શું કામ છે? અને જો આ વખતે તો આવે ને એટલે મારે ઠેકીને કહી દેવું છે. તો તમને બહુ તમારા દીકરાની પડી હોય ને તો અહીંથી લઈ જાઓ. વેતી ના થાવ રવાના થાવ એને કહીએ. હા એવું જ કઈક કરવું પડશે. તારા ડોહો છે ને અહીંયા પીડે ધીમે ધીમે કરતા 5 દી પછી 10 દી પછી મહિનો પડ્યો રહેવાનો છે. અને પછી હાવ બંધુ એના બાપાનું કર લે અહીંયા. એ વાત તારી સાચી છે. આનો કઈક રસ્તો કરવો પડશે. આ છે ને સારું નાનું ગાડું ઓલામાં ઓલા ભેળવાઈ જાય એવું થાય. આપણે જે હોય મારે આ ડોહાનું પતું તો કપાવવું જ પડશે કેમ કે મને નથી ગમતું એ મહિનામાં 5 વખત આપણી ઘેરે ગુડાય નહીં. અને આવે એ તો ઠીક છે પણ મારો દેવો મારી સ્વીટું મારે દેવો મારી સ્વીટું કરી એની પાસે ને પાસે પડ્યા હોય છે. હવે કોણ જાણે હું વાતો કરતા હશે આવીને. હારો સિંગુ જેવો કાંઈ વાતમાં સમજાતું જ નથી કે ખુશ હું કર્યા ના બેઠો ને આમ જ વાત કરતો ખબર નથી પડતી શું કરે મારો. એ જ વાત છે ને. આ છે ને દેવાભાઈ ને પૂછી જ લેવું સ્વીટીને ને એને કે તમે લોકો ડોહા બાપાને કા બોલાવો છો અહીંયા કેની રીતે આવે છે એને કહીએ. અને જો કીધું ને કે અમે મળવા બોલાવીએ છીએ તો દેવાભાઈ નો સ્વીટીનો તો ખેર નથી. એનો તો વારો લેવાની છું હું હારી પટનો. થોડીક ઠંડી પડ. આ તરીકો માથે તપે દાઢી રે થોડી એટલી બધી ગરમ થઈને નો માથે તપે નહીં આમ જો મારા મોઢા ઉપર આવે છે. પરસ્યો વળી ગયો. હા મને નાખો ને યાર. લે આ તો પાછા જરાક આંગળી આપી જ્યાં પાછો પકડે એટલે નાખી દો. તારે જેવું કોણ થાય? હા રેવા દે નથી નાખો. હમણાં તો બહુ પ્રેમ ની વાતો કરતા હતા મોટી ક્યાં વયો ગયો તમારો પ્રેમ? આ શું છે? આ પ્રેમ નથી તો શું છે? હે આ જો તો પવન નાખું છું પરસેવો લૂસી દીધો છે. હવે ક્યાંથી પગે દબાઈ દો. એવું તો નથી ને કે તમારામાં ચંદ્રિકાને જોતા હોય એવું? અરે યાર આ જ્યારે હોય ત્યારે એનું નામ મુકામ લેશો તું. કીધું ને ભાઈ બહેન લગ્ન થઈ જાય વાત પતી ગઈ. હવે નાના હોય ત્યારે બધું હાલતું હોય એવું વિચારવાનું ન હોય. હા એટલે તમારે હાલતું હતું એની યારે એમ. નાના મજાક કરું છું. ના હવે નક્કી થઈ ગયું કે ચંદ્રિકા જ્યારે આવે ત્યારે આપણી ઘરે ને આપણા ખેતરે જ કેમ આવે છે અને મને કા નથી મળતી અને હું તમારી બાજુ બેઠી હોય તો એ કેમ મોઢું બગાડે છે. હવે મને હંધી ખબર પડી ગઈ. આવા દે ચંદ્રિકાને જોવો એનો વારો ના વારો તમને કેજો.